નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. કાર્તિકેય સ્વામી રચિત સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા અને એની શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા અને પંડિત જયચંદજી છાબડાના ભાવાર્થ ટીકા સહિત આપણે સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એમાંથી આપણને પરમાર્થભૂત વાત અને ઘણું અધ્યાત્મ સમજાવી રહ્યા છે. 12 ભાવના પૈકી 11 ભાવનાનો સ્વાધ્યાય પૂરો કર્યા પછીથી ધર્મ ભાવનાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આમાં 188 ગાથા છે અને કેટલીક ગાથાઓ હજી આપણે કરી છે અને ઘણી ગાથાઓ બાકી છે. અહીંયા બીજી અનુપ્રેક્ષાની 12મી અનુપ્રેક્ષાની વાત ચાલે છે. એમાં શ્રાવકના ધર્મોની વાતમાં 12 વ્રતની વાત કહેવામાં આવી તો એમાં 5 અણુવ્રત છે, 3 ગુણવ્રત છે અને 4 શિક્ષાવ્રત છે. તો એ 4 શિક્ષાવ્રત પૈકી ત્રીજા શિક્ષાવ્રતની વાત અહીંયા કરી અને એ પછીથી એટલે કે અતિથિ સમવિભાગ શિક્ષાવ્રત એની વાત કરી અને એમાં અતિથિ સમવિભાગની વાત કર્યા પછીથી એમાં જે દાન આપવાની વાત કરવામાં આવી અને દાનના પાત્રની વાત કરવામાં આવી એના અનુસંધાનમાં જે કેટલીક વાત છે એ આજે પહેલા લઈએ અને પછી આગળ લઈએ. તો ગુરુદેવ અહીંયા એમના પ્રવચનમાં સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાનું પ્રવચન શ્રાવણ સુદ 9 ગુરુવાર તારીખ 31/7/52 દિવસનું પ્રવચન છે. પ્રવચન નંબર 280 અને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા પ્રવચન પુસ્તક ભાગ બીજો પાના નંબર 143. ગુરુદેવ અહીંયા કહે છે, સનાતન વિતરાગ માર્ગમાં શ્રાવકના ધર્મોનું વર્ણન. શ્રાવકના ધર્મ અને મુનિના ધર્મના જેટલા પ્રકારો છે તેમાંથી સૌથી પ્રથમ સમ્યક દર્શન છે અને તે ધર્મનું મૂળ શ્રી સર્વજ્ઞ દેવ છે. સૌથી પહેલું તો સમ્યક દર્શન. સમ્યક દર્શન થાય છે તો ધર્મની શરૂઆત છે, ચોથું ગુણસ્થાન છે અને પછી 5મા ગુણસ્થાને જે પડીમાની વાત કરી તો પહેલી પડીમાં દર્શન પડીમાં છે એ સમ્યક્ત્વની વાત છે એમાં અને એના 8 મૂળ ગુણની વાત છે. ગુરુદેવ કહે છે કે ધર્મનું મૂળ સર્વજ્ઞ દેવ છે. પહેલા પણ આ વાત આવી છે અને આજે ફરીથી અહીંયા પણ કહે છે ગુરુદેવ કે ધર્મનું મૂળ સર્વજ્ઞ દેવ છે. સર્વજ્ઞ દેવ સિવાય, સર્વજ્ઞ પરમાત્મા સિવાય કોઈ ધર્મ છે જ નહીં. એટલે સમ્યક દર્શનની શરૂઆત કહીએ તો પણ એ બધું સર્વજ્ઞ દેવ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. ગુરુદેવ કહે છે કે આ ધર્મ અનુપ્રેક્ષામાં શ્રાવકના ધર્મોનું વર્ણન ચાલે છે. આ ભાવના સમ્યક દ્રષ્ટિ ચિંતવે છે અને આ ભાવના ચિંતવનારને સૌથી પહેલા સર્વજ્ઞ દેવની પ્રતીક છે. સર્વજ્ઞ દેવની પ્રતીક વિના તો કોઈ ધર્મની વાત હોતી જ નથી. સર્વજ્ઞથી વિરુદ્ધ એવા કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને આ સમ્યક દ્રષ્ટિ જીવ માનતો નથી. સર્વજ્ઞના માર્ગમાં નિર્ગ્રંથ ભાવલિંગી દિગંબર સંત તે ઉત્કૃષ્ટ પાત્ર છે અને એટલે તો આપણે એમને પંચ પરમિષ્ટિની અંદર 3 વખત સ્થાન આપેલું છે. ભગવાનના જ્ઞાનમાં
એ નમસ્કાર મંત્રની વાત આવી છે. સૌથી પહેલા નમસ્કાર હરિયન પરમાત્માને કરીએ છીએ, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને, પછી સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીએ છીએ, અને પછી 3 નમસ્કાર જે કરવામાં આવે છે એમાં ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજને. તો એ ત્રણેય સ્થાન જે છે એ નિર્ગ્રંથ ભાવલિંગી દિગંબર સંતના સ્થાન છે. અને જેમને કેવળ જ્ઞાન થયું છે એવા હરિયન પરમાત્મા, અને જેમને સિદ્ધ દશા પ્રગટ કરી છે એવા સિદ્ધ પરમાત્માની સાથે આપણે જ્યારે નમસ્કાર કરીએ છીએ તો એનો આશય એટલો જ છે કે આ સ્થાનમાં રહેલા આ ભાવલિંગી દિગંબર મુનિ એ પણ 7મા 6ઠા ગુણસ્થાને છે. તો 7મા ગુણસ્થાનથી શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. કેટલાક તો આ જ ભાવમાં અને કોઈક એકાદ બે ભાવ થશે, પણ છેવટે તો એ કરવાના જ છે. એટલે આપણે પંચપરમેષ્ઠીમાં એમને નમસ્કાર કરીએ છીએ, ભાવલિંગી દિગંબર સંતને. અને એ ઉત્કૃષ્ટ પાત્ર છે. તો એમ ઓળખી અને ભક્તિપૂર્વક જ્યારે અતિથિ સંવિભાગ વ્રતની અંદર વાત કરવામાં આવી કે આહાર દાન આપવાની વાત છે, ઔષધ દાન આપવાની વાત છે, શાસ્ત્રનું દાન આપવાની વાત હોય કે અભય દાન આપવાની વાત હોય, તો એ દાન માટેનું ઉત્કૃષ્ટ પાત્ર તો એ ભાવલિંગી દિગંબર સંત છે. પંચ પરમેષ્ઠીમાં જેમનું સ્થાન છે એવા એ ભાવલિંગી દિગંબર સંતને એવું દાન આપવાનો આપણને અવસર પ્રાપ્ત થવો એ આપણને પુણ્યનું મોટું કારણ છે. એવું પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એવા ભાવલિંગી દિગંબર સંતને આપણે આ 4 પ્રકારના દાન કયા એમાંથી કોઈ પ્રકારનું દાન આપીએ. અને એમાં આહાર દાનની વાત કરી છે. પાત્ર કોણ એની વાત પણ પહેલા આવી ગઈ. આહાર દાન કે ઔષધ દાન કે શાસ્ત્રનું દાન કે અભય દાન આપનાર જે છે એ પાત્ર. તો અહીંયા શ્રાવકના ધર્મની વાત ચાલે છે. તો એ શ્રાવક છે એ દેશવ્રત ગ્રહણ કરી અને બીજી પડીમાં ધારી છે એની વાત કરતા એ પાત્ર છે અને એ આવા દાન આપે છે. પછી પાત્રની વાતમાં બીજી વાત પણ એ આવી ગઈ સાથે ને સાથે જ કે આ ઉત્કૃષ્ટ પાત્ર તો આ છે જે 7મા 6ઠા ગુણસ્થાને છે, જ્યારે 6ઠે ગુણસ્થાને હોય ત્યારે તમે એને આપો. પણ એ સિવાય જે એવા 5મા ગુણસ્થાનમાં છે એવા આર્જિકાજી કે બીજા શ્રાવક કે શ્રાવિકા એ પણ મધ્યમ પાત્ર છે. અને જગન્ય પાત્ર તો સમ્યક દ્રષ્ટિ છે. એટલે આ 3માંથી કોઈને પણ દાન આપવું એક ઉચિત છે. એ સિવાય મિથ્યા દ્રષ્ટિને અનુકંપા દાન હોય, અનુકંપા દાન તો ગમે તેને અપાય. અહીંયા કહે છે કે એમ ઉત્કૃષ્ટ પાત્ર છે એમ ઓળખીને ભક્તિપૂર્વક આહાર દાન આપે. 9ધા ભક્તિપૂર્વકની વાત આવી. તો પાત્ર કોણ છે અને કુપાત્ર કોણ છે તેનું પણ જેને ભાન ન હોય તેને અતિથિ સમવિભાગ વ્રત હોય નહીં. આ 12મું વ્રત ક્યાંથી હોય? આ 12 વ્રત ક્યાંથી હોય? એટલે અતિથિ સમવિભાગ વ્રત ક્યાંથી? 11મું વ્રત. સાચા પાત્ર 3 પ્રકારના છે. ઉત્તમ પાત્ર તો મુનિ છે, મધ્ય પાત્ર અથવા તો મધ્યમ પાત્ર તો શ્રાવક છે, અને અવિરત સમ્યક દ્રષ્ટિ 4થા ગુણસ્થાનની દશામાં છે તે જગન્ય પાત્ર છે. તો આવા 3 પાત્રથી વિરુદ્ધ તે કુપાત્ર છે. તે કુપાત્રને જે ગુરુ માને તે મિથ્યા દ્રષ્ટિ છે. એવા કુપાત્રને એ માનનારા જે છે એને સાથે ભળી જાય, અનુમોદ ના કરે તો પણ મિથ્યા દ્રષ્ટિ છે. તથા જે શાસ્ત્રો આવા 3 પ્રકારના પાત્રનું સ્વરૂપ વિપરીત કહેતા હોય એ ગુરુ શાસ્ત્રનું વિપરીત સ્વરૂપ કહેતા હોય. બીજી રીતે લઈએ તો એ 3 પ્રકારના પાત્રનું સ્વરૂપ વિપરીત કહેતા હોય. 3 પ્રકારના પાત્રમાં તો મુનિની વાત કરી છે, શ્રાવકની વાત કરી છે અને અવિરત સમ્યક દ્રષ્ટિની વાત કરી છે. એટલે 7મે 6ઠે 5મે અને 4થે એવા 3 પ્રકારના પાત્ર
નું સ્વરૂપ ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે એના કરતા જુદું કહેતા હોય, વિપરીત કહેતા હોય એવા શાસ્ત્ર, તો એ શાસ્ત્ર પણ કુશાસ્ત્ર છે અને તેની માન્યતા વાળો જીવ મિથ્યા દ્રષ્ટિ છે અને તેને માનવાને કારણે એને નવા મિથ્યાત્વના બંધ પડે છે, ગૃહિત મિથ્યાત્વનો બંધ પડે છે, એમાં અનંતાનુબંધીનો બંધ પડી જાય. તો કે છે કે એવી માન્યતા વાળો જીવ મિથ્યા દ્રષ્ટિ છે અને તેને આવું અતિથિ સંવિભાગ વ્રત હોતું નથી. વસ્ત્ર પાત્ર વગેરે પરિગ્રહ સહિત મુનિ દશા હોવાનું જે માને તે જીવ પાત્ર નથી અને વસ્ત્ર આદિ સહિત મુનિ દશા કહેનારા શાસ્ત્રો પણ ખોટા છે. એવા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને જે માને તેને સાચી ભાવના હોતી નથી. જો આ 12 અનુપ્રેક્ષા સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ અને છઠ્ઠા ગુણસ્થાનવાળા સંત મુનિ પણ ચિંતવે છે. જે જીવને હજી સાચા દેવગુરુ શાસ્ત્ર તથા ખોટા દેવગુરુ શાસ્ત્ર વચ્ચેનો પણ વિવેક નથી, તે જીવ કોઈકની વાત ચોરીને પોતાના નામે વાત કરે છે. હવે એ વાતને ગુરુદેવે આગળ સમજાવી છે કેવી રીતે સાચા દેવગુરુ શાસ્ત્ર તથા ખોટા દેવગુરુ શાસ્ત્ર વચ્ચેનો પણ વિવેક નથી એવો જીવ કોઈકની વાત, બીજાની વાત, સાચા દેવગુરુ શાસ્ત્ર વાળી વાત હોય એને લઈ અને પછી પોતાના નામે અથવા તો પોતાના દેવગુરુ શાસ્ત્રના નામે કરે છે અને પછી એમ કહે છે કે અમે પણ અધ્યાત્મ જાણીએ છીએ એમ બતાવીને લોકો પાસેથી માન લેવા માંગે છે. તો તે મૂળ જીવો સ્વચ્છંદ સેવી રહ્યા છે. પહેલા તો સત્ય સાંભળતા ઉત્સાહ આવતો, હવે તો અમારામાં પણ આ વાત છે એમ માની ને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને પોષે છે. એટલે સત્ય સાંભળવાનો ઉત્સાહ ભાવ પણ તેને ન રહ્યો. કે પોતાને ત્યાં જ એમ કહે છે ને કે અમે પણ જે જાણીએ છીએ, અમે પણ અધ્યાત્મને જાણીએ છીએ અને અમારું પણ બધું સાચું છે, એટલે પછી જે સાચું જે છે એ સાંભળવા માટેનો અંદરમાંથી ઉત્સાહ આવતો નથી. અમારામાં પણ આ વાત છે એમ માનીને કુદેવ કુગુરુ કુશાસ્ત્રને પોષે છે. એટલે સત્ય સાંભળવાનો ઉત્સાહ ભાવ પણ તેને ન રહ્યો અને ગૃહિત મિથ્યાત્વનું તીવ્ર પોષણ થયું. જેને હજી કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા પણ છૂટી નથી એવા ગૃહિત મિથ્યા દ્રષ્ટિની વાત સાંભળીને સમકિતી શ્રાવક મૂંઝાય નહીં. સમકિતી શ્રાવક હોય કઈ મૂંઝાતો નથી અને તેને પેલાને માને પણ નહીં. જેને અનુભૂતિ સહિત સમ્યક દર્શન થયું છે ને એને તો ઘણી શાંતિ છે અને એ જુદું પાડી શકે છે કે આ વાણી જીનવાણી છે અને આ વાણી જે છે એ જીનવાણીની અંદર કાંઈક ભેળસેળ કરી અને લોકોએ ઊભું કરેલું એ પુસ્તક છે, કોઈક જુદા આશયથી બનાવ્યું હોય પુસ્તક, એને ધર્મનો ગ્રંથ કહેવાય નહીં. એવું સમ્યક દ્રષ્ટિ તો એને વાંચતા તરત જ જાણી જાય, ઓળખી જાય છે. એને તો ખ્યાલ આવે છે કે આ જે પુસ્તકો ધર્મના પુસ્તકો જે કહેવાય છે એમાં જીનવાણીની સાથે ભેળસેળ કરેલી છે અને એને પછી માને મનાવે તો એ વાત બરાબર નહીં. અને એ સમ્યક દ્રષ્ટિ તો એમાં મૂંઝાતો નથી, એને તો બધું સ્પષ્ટ છે. સમ્યક દર્શન થયા પછીથી, અનુભૂતિ થયા પછીથી જે ભગવાનની વાણી જીનવાણીમાં પરમ સત્ય પ્રકાશી છે એનો સ્વીકાર સહજ થઈ જાય છે. પછી એને કોઈ સંપ્રદાયની બુદ્ધિ રહેતી નથી. સંપ્રદાયની બુદ્ધિ શા માટે હોવી જોઈએ? દરેક જીવ જો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે ભાઈ જન્મ થવો, કોઈ પણ કુટુંબમાં જન્મ થવો અને જન્મથી જ અમુક પ્રકારની સુવિધાઓ વગેરે પ્રાપ્ત થવી અથવા ન થવી એ તો પોતાના પુણ્યને કારણે હોય છે. અને એ કુટુંબની અંદર
સંપ્રદાયની દ્રષ્ટિ ચાલી આવતી હોય તો કઈ એનો અર્થ એવો નથી થતો કે એને એ પ્રમાણે જ માનવું. એટલી સમ્યક દ્રષ્ટિને તો આ બધું સ્પષ્ટ છે કે ઠીક છે, જન્મ થયો એ જગ્યાએ બરાબર છે, કોઈ કૃણાનો બંધ હશે એટલે એવા માતા પિતા વગેરે મળ્યા એ પણ બરાબર છે, પણ ધર્મની જયારે વાત આવે છે ત્યારે પછી સત્ય શોધવું જોઈએ. પછી સંપ્રદાયના પોષણ ના હોય. આપણને ધર્મ મળ્યો છે, જીનવાણી મળી છે, તો જીનવાણી દ્વારા આપણે આપણું પોતાનું પોષણ કરવાનું છે. એટલે આપણે સંપ્રદાયનું પોષણ નથી કરવું. સંપ્રદાય કેમ પડ્યા? કેમ કે તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા રહ્યા નહીં, ગણધર ભગવાન રહ્યા નહીં, એવા અંગધારી જ્ઞાની પણ રહ્યા નહીં. એટલે લોકોએ મતિ કલ્પનાએ પોતાના રાગ દ્વેષને કારણે એવા ગ્રુપ ઉભા કરી દીધા એવા, અને એમાં સંપ્રદાય થયા. તો એ સંપ્રદાય પ્રમાણે નથી ચાલવાનું, આપણે ધર્મ પ્રમાણે ચાલવાનું છે. ગમે ત્યાં જન્મ થયો હોય એની સાથે કોઈ સંબંધ નથી. અમે આ એવું સંપ્રદાય, એને સંપ્રદાયમાં તો માતા પિતા જે કંઈ અનુસરતા હોય એ પ્રમાણે બાળકો અનુસરે. શરૂઆતમાં તો એમ થાય, પણ પછી પોતે જાતે વિચાર કરવાનો છે. કેમ કે એક જીવને બીજા જીવ સાથે ખરેખર જોવા જઈએ તો કાંઈ સંબંધ નથી. બધા ભગવાન આત્મા છે, બધા ભગવાન આત્મા છે. ને કેટલાક પુણ્ય એ પ્રમાણે એવા સરખા મળ્યા હતા તો એ કુટુંબમાં જન્મ લેવાનો થયો. અમુક કાળ સુધી એમ એ બધા સાથે રહેવાનું થાય, પછી પાછા છૂટા પણ પડે છે. અને પછી તો આ ભાવ પૂરો થતા તો કોઈ ક્યાંય જાય, કોઈ ક્યાંય જાય. બધા પોતાના જેવા પુણ્ય ને પાપના ગુરેઓ છે એ પ્રમાણે બીજા જન્મમાં ચાલ્યા જાય છે. એટલે અહીંયા સંપ્રદાય જ્યાં જન્મ્યો ત્યાંનો સંપ્રદાય પકડી રાખીને વાત કરવી ઠીક નથી. એટલે ગુરુદેવે અહીંયા આ વાત મૂકી છે, શાંતિથી સમજવાનું. ગુરુદેવ શું કહે છે કે અમે પણ અધ્યાત્મ જાણીએ છીએ એમ બતાવીને લોકો પાસેથી માન મેળવવા માંગે છે. તે મૂંઢ જીવો સ્વચ્છંદ સેવી રહ્યા છે. પહેલા તો સત્ય સાંભળતા ઉત્સાહ આવતો, અને હવે તો અમારામાં પણ આ વાત છે, અમારામાં પણ આ વાત છે. ભાઈ તમારું ક્યાંથી આવ્યું? આ તો જીનવાણીની વાત ચાલે છે, તો તમે અમારામાં છે એટલે બીજાની સાથે સરખામણી કરો છો ને. તો એ અમારામાં પણ આ વાત છે એમ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અમે તો જીનવાણીને જ માનીએ છીએ એમ હોવું જોઈએ. એટલે આ વાતની આપણે સ્પષ્ટતા લઈ રહ્યા છીએ. અમારામાં પણ આ વાત છે. એટલે આ સંપ્રદાયની બુદ્ધિની વાત કરી ને ગુરુદેવે સમજાવ્યું છે કે એમ માની અને પછી ગમે તે એને પોષે છે તો કે છે કે એને પછી સત્ય સાંભળવાનો ઉત્સાહ ભાવ પણ તેને ન રહ્યો. કેમ કે અમારામાં પણ વાત છે એટલે અમારે બીજું નથી જોઈતું. જે અમારું કહીએ છીએ અમે, એટલે સંપ્રદાયમાં જે છે એ જ અમારું. શબ્દ ગુરુદેવના છે, અમારા શબ્દ નથી. હું તો માત્ર વાંચનમાં લઉં છું. પ્રભુ આ ગુરુદેવના શબ્દ છે. ગુરુદેવ કહે છે કે અમારામાં પણ આ વાત છે એમ માનીને પછી એ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને પોષે છે. એટલે સત્ય સાંભળવાનો ઉત્સાહ ભાવ પણ તેને રહ્યો નહીં, અને ગૃહિત મિથ્યાત્વનું તીવ્ર પોષણ થયું. જો ગુરુદેવે વાત કરી છે, કડક વાત છે, પણ હિતની વાત કરી છે. ગુરુદેવે હિતની વાત કરી છે. કેમ કે અત્યારે વર્તમાનમાં એવા કેટલાય પુસ્તકો છે જેમાં બધું જીનવાણીની સાથે બીજું કેટલું બધું ભેળવી દેવામાં આવ્યું. અન્ય મતમાંથી વાતો આવી હોય એ બધી પણ જે જીનવાણીના નામે ભેળવી દઈ અને એવું બધું કેટલું બધું ચાલી રહ્યું છે. મિથ્યા દ્રષ્ટિઓ લખેલા એ બધા માનવા જેવા નથી. એટલે ગુરુદેવ આ બધી વાત કહે છે કે જેને હજી કુદેવ કુગુરુ શાસ્ત્રની માન્યતા પણ છૂટી નથી, એવા ગૃહિત મિથ્યા દ્રષ્ટિની વાત સાંભળીને સમકીતી શ્રાવક મૂંઝાય નહીં અને તેને માને નહીં. તો આ વાત જરાક આપણે વિસ્તારપૂર્વક લીધી છે. ગુરુદેવે તો આપણા ભલા માટે વાત કરી છે. સંપ્રદાયની બુદ્ધિ છોડી અને સનાતન જૈન દર્શન જીનવાણી એનો જ આશ્રય કરવો જોઈએ. અહીંયા કહે છે કે ચારિત્ર દશા તો અંતર સ્વરૂપમાં ઝૂલતી મહાપવિત્ર દશા છે. ચારિત્ર દશા તો અંતર સ્વરૂપમાં ઝૂલતી મહાપવિત્ર દશા છે. ત્યાં અંતર્બાહ્ય નિર્ગંધ દશા હોય છે. નિર્ગંધ દશા હોય છે એટલે બાહ્ય પરિગ્રહ ને અંતરંગ પરિગ્રહ, સર્વ પરિગ્રહનો ત્યાગ હોય. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહનો ત્યાગ હોય અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો પણ ત્યાગ હોય. વસ્ત્રના તાણાનો પણ પરિગ્રહ હોતો નથી. આવી મુનિ દશા સિવાય
બીજી રીતે મુનિ દશા મનાવે તો તેને મોક્ષ માર્ગની ખબર નથી. તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે. માટે કુદેવ કુગુરુ કુશાસ્ત્રની માન્યતા તો પહેલા જ છૂટી જવી જોઈએ. જેને સર્વજ્ઞની પ્રતીત થઈ છે, મૂળ વાત તો ત્યાંથી ગુરુદેવે ઉપાડીને કે સર્વજ્ઞની વાત છે, સર્વજ્ઞની પ્રતીત થઈ છે એને જ ધર્મ હોય. તો એ વાત ઉપર હવે આવતા કહે છે કે જેને સર્વજ્ઞની પ્રતીત થઈ છે, સાચા નિર્ગ્રંથ ગુરુની ઓળખાણ થઈ છે તથા તેમના કહેલા શાસ્ત્રો ઓળખ્યા છે અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા છૂટી ગઈ છે, એટલે કે નિમિત્ત પલટી ગયું છે. છેવટે તો આ બધા પણ શું છે? નિમિત્ત છે ને. આત્માને ધર્મ ક્યાં થાય છે? પોતાના સ્વરૂપમાંથી ધર્મ પ્રાપ્ત થાય છે, જ્ઞાન સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારે આવા નિમિત્ત હોય છે, પણ નિમિત્ત સાચા હોય, નિમિત્ત ઉચિત હોય. આટલી બધી વાત કર્યા પછી કુદેવ કુગુરુ શાસ્ત્રની વાત કર્યા પછીથી ગુરુદેવ પાછા એને નિમિત્ત કહે છે. શું કેટલી મોટી વાત છે! એટલે કે નિમિત્ત પલટી ગયું હોય, નિમિત્ત પણ સાચા હોય, ઉચિત નિમિત્ત હોય અને પોતાના ઉપાદાનમાં પણ મિથ્યા શ્રદ્ધા છૂટી અને સમ્યક શ્રદ્ધા થઈ છે એવા સમ્યક દ્રષ્ટિ જીવને રાગ છૂટતા કેવા વ્રતો હોય તેનું આ વર્ણન ચાલે છે. જેને હજી નિમિત્તો પણ પલટ્યા નથી, જેને હજી નિમિત્તો પણ પલટ્યા નથી અને કુદેવ કુગુરુ કુશાસ્ત્ર એવા અસત નિમિત્તોને માની રહ્યો છે, તેને પોતાના ઉપાદાનમાં પણ પલટો થયો નથી અને તેને આવા વ્રતો કે ભાવના હોતા નથી. ભલે કદાચ એવા વ્રત લે પણ એને નથી બરાબર, એ બરાબર હોતા નથી, સાચા હોતા નથી. એના ફળ સ્વરૂપે એને નિજરા થતી નથી. અહીંયા કહે છે કે આટલો ઉપોદ્ઘાત લક્ષમાં રાખીને આ વ્રતની વાત સમજવી. આજે ઉપોદ્ઘાત હતો એ એટલો મહત્વનો હતો એટલે પહેલા આપણે લઈ લીધો છે, કેમ કે આપણે અનુસંધાન પ્રાપ્ત કરીએ છીએ સ્વાધ્યાય શરૂ કરતા પહેલા, તો એ અનુસંધાન આમાંથી આપણે પ્રાપ્ત કર્યું કે આપણે શેની વાત કરી રહ્યા છીએ. એટલે ગુરુદેવ કહે છે કે આ આટલો ઉપોદ્ઘાત લક્ષમાં રાખી અને આ વ્રતની વાત સમજવી. અને હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ વાત આવે છે કઈ બીજી પડીમાં વાળા એટલે વ્રત પડીમાં વાળા શ્રાવકને જે 12 વ્રત હોય છે તેમાં શિક્ષા વ્રતની વાત ચાલે છે ને એમાં અતિથિ સમવિભાગ વ્રતનું વર્ણન ચાલે છે. તો અતિથિ સમવિભાગ એ નામનું એ ત્રીજું શિક્ષા વ્રત છે, 4 શિક્ષા વ્રત પૈકીનું, જેની વાત 360 અને 361 કરવામાં આવી અને 360 361 ની અંદર એ વાત લીધી કે 3 પ્રકારના પાત્રો છે એ વાત લેવામાં આવી અને એ પછીથી એમને આહારદાનની વાત લીધી. તો મુનિને આહારદાન જે આપવામાં આવે છે એની વાત લીધી નવદા ભક્તિ પૂર્વકની, અને બીજા જે દાન છે એની પણ વાત એમાં લેવામાં આવી. તો એ મુનિપણાની શિક્ષા માટે આ બધું છે. શિક્ષા વ્રત છે ને એટલે આ સમ્યક દ્રષ્ટિ જે મહાત્મા ગુણસ્થાનની દશામાં છે એ એક પ્રકારે આવી શિક્ષા ગ્રહણ કરે છે. કેમ કે મુનિ દશા આવ્યા વિના તો કોઈ વિશેષ ચારિત્ર છે નહીં, એવી દશા આવે ત્યારે જ ખરેખરું ચારિત્ર હોય છે. તો કહે છે કે શિક્ષા માટે એટલે પોતે પણ આવું શીખે છે માટે, અને મુનિ થયા પછી પોતાને પણ એમ જ રહેવાનું થશે. તો એ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં કરી. હવે આજે આગળ લઈએ છીએ તો એમાં આહાર દાનની વાત જે કરવામાં આવી એનું મહાત્મ્ય સમજાવે છે. તો આહાર દાન આદિ, આહાર આદિનું દાન, આહાર આદિ દાનનું મહાત્મ્ય કહે છે. તો ગાથા 362 સંસ્કૃતમાં આ રીતે છે: ભોજન દાનેન સૌખ્યમ ઔષધ દાનેન શાસ્ત્રદાનમ ચ જીવાના અભયદાના સુદુર્લભમ સર્વદાનાનામ. 362 ની ગાથાના અર્થમાં કહે છે કે ભોજનના દાનથી, આહાર દાન, ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધ દાન પૂર્વક શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોની દુર્લભતાથી પમાય એવું ઉત્તમ દાન છે. ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. એક વાત,
વળી કહે છે કે ઔષધ દાન પૂર્વક શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમ દાન છે. ભાવાર્થમાં કહે છે કે અહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે. જીવોને અભયદાન તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય તેવું ઉત્તમ દાન છે. એને સર્વ શ્રેષ્ઠ કહ્યું છે અભયદાનને. અને પછી કહે છે કે હવે 2 ગાથાઓમાં આહાર દાનનું મહાત્મ્ય કહે છે. અને એ પછી 2 ગાથા 363 અને 364 એમાં કહે છે કે ભોજન દાને દત્તે ત્રીણી અપી દાનાની ભવંતી દત્તાની બુભુક્ષા તૃષા વ્યાધય દિને દિને ભવંતી દેહિનામ ભોજન બલેન સાધુ શાસ્ત્રમ સેવતે રાત્રિ દિવસમ અપી ભોજન દાને દત્તે પ્રાણા અપી ચ રક્ષિતા ભવંતી. કથા 363 અને 364 ના અર્થમાં કહે છે કે ભોજન દાન આપતા 3 દાન આપવા બરાબર થાય છે. ભોજન દાન આપતા 3 દાન આપવા બરાબર થાય છે. કારણ કે પ્રાણીઓને ક્ષુધા તૃષા નામનો રોગ રોજ લાગ્યા જ કરે છે. આ રોગ આપણને બધાને રોજ હોય છે. કોઈ દિવસ એવો છે કે જયારે આપણને ભૂખ કે તરસ ન લાગે એવું તો બનતું નથી. આપણે કોઈ દિવસ એ રીતે વિચાર ન કર્યો કે આ રોજ ખાઈએ છતાં પાછું બીજે દિવસે તો હતા એના ફરી પાછું ખાવું પડે, પાણી પીવું પડે, આ બધું રોજે રોજ કરવું જ પડે. કોઈ દિવસ નાહીએ ન તો ચાલે, પણ ખાધા પીધા વગર રહેવું એટલે અઘરું. ઠીક છે, પચખાણ લઈ અને પછી ઉપવાસ કરી એ વાત જુદી છે, પણ આમ સામાન્ય રીતે દરેક પ્રાણી કીધું છે કે પ્રાણી માત્ર ને બધાને ક્ષુધા તૃષા નામનો રોગ રોજ લાગ્યા જ કરે છે. રોજ એ તો થાય જ છે. એટલે ભોજનના બળથી સાધુ પુરુષ રાત્રિ દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. એ રીતે લીધી છે વાત. કે ખરેખર ભોજનના બળથી કરે છે એમ નહીં, પણ આ તો નિમિત્તો એવા છે. રોજ ભૂખ લાગે છે ને, આપણે વિચાર ન કર્યો હોય ગંભીરતાથી, પણ હા, એટલે જ્યારે એમ થાય કે સંસાર પર્યાયની અંદર દુઃખનો વિચાર કરીએ તો આ એક મોટી ઉપાધિ નથી. રોજ ખાવું પડે, રોજ પીવું પડે, કોઈ દિવસ ચાલે નહીં, રોજ ખાવું પડે. શરીર હોય ત્યાં સુધી, ગમે તે પર્યાયમાં ગયો એ દરેક સહિત જે જીવ છે ને એ બધા ભોજન તો લે જ છે, ખોરાક તો લે જ છે. એટલું જ નહીં, શ્વાસોશ્વાસ પણ. આ શ્વાસોશ્વાસ સતત ચાલવા જોઈએ અને આ બધો આહાર પણ સતત મળવો જોઈએ. હવે એને આત્માને ખરેખર કાંઈ સંબંધ નથી, છતાંય એની ઉપાધિ આત્માને રહે, જે શરીર સાથે રહ્યો છે એ શરીર સાથે. તો આ મોટામાં મોટું દુઃખ કહેવાય કે ના કહેવાય? આપણે જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ શરીર સહિત શું સુખ છે, શરીર સહિત સુખ શું છે. શરીરની પાછળ લાગી રહેવું પડે છે ને લાગી રહેવું પડે છે. આ બધું રોજ ખાવું ને પીવું ને આ બધું કરવું તો બધું શરીરને માટે છે ને. અહીંયા તો પછી પાછું ઘણું બધું હવે તો થઈ ગયું છે. ઇન્સ્યોરન્સ ને આ તે હેલ્થ ઇન્સ્યોરન્સ ને બીજું ને ત્રીજું ને એક્સરસાઇઝ ને યોગા, આની કસરત ને આની કસરત ને બધું કેટલું ચાલે. પરમાત્મા આ બધું મને ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર જણાયું. અને સિદ્ધ ભગવાનનો જયારે હું વિચાર કરું છું તો સિદ્ધ પરમાત્માને તો શરીર નથી, મન નથી, વાણી નથી, કાયા નથી. પછી ભૂખ ને તરસ ને આ બધાની ક્યાં વાત રહી? અરે અરિયંત ભગવાનને પણ ભૂખ ને તૃષા ને એ બધું તો કઈ હોતું નથી. એ પણ 18 દોષમાં આવી જાય છે. 18 દોષ રહિત એમનું શરીર પણ પરમ ઔદારિક થઈ ગયું છે. વિચાર કરીએ કે કેવી મોટી વાત છે. આપણે તો એને ગંભીરતાથી લેતાય નથી. ઉઠા એને તો આપણે આનંદ માનીએ છીએ. રસાસ્વાદ, જીભના સ્વાદ, ખાવું પીવું, જાત જાતના વ્યંજન બનાવવા, આ બધાને આપણે તો આનંદનું કારણ માનીએ છીએ. એ કેટલી બધી મિથ્યા માન્યતા, બધું કલ્પિત. જેમાં સુખ નથી ત્યાં આવી ખોટી કલ્પના કરવામાં આવે છે. પણ શું થાય? શરીર છે ત્યાં સુધી આ હોય છે. એટલે અહીંયા એ રીતે આખી વાત લીધી છે કે પ્રાણીઓને ક્ષુધા તૃષા નામનો રોગ હરરોજ લાગ્યા જ કરે છે. હરરોજ લાગે છે. આ રોગ કયો? ભોજનના બળથી
સાધુ પુરુષ રાત્રિ દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એટલે આ અપેક્ષાથી વાત લીધી કે એમને પણ ભોજન હોય છે. ઠીક છે, એ તપશ્ચર્યા કરે છે, કઈ રોજ ભોજન લે એવો કોઈ નિયમ નથી. વિકલ્પ આવે તો ભોજન માટે મુનિ બહાર નીકળે, અને ના વિકલ્પ આવે તો દિવસો સુધી, 2 દિવસ 3 દિવસ 8 દિવસ 10 દિવસ સુધી પણ ભોજનને માટે થઈ અને બહાર ન નીકળે. પણ છતાંય છેવટે ભોજનની વાત આવી ને એટલે કહે છે કે ભોજનના બળથી, અને ભોજનના બળથી એ તો નિમિત્તનું કથન છે. એ ભોજન તો બધું શરીરને સાથે છે, પણ આ આહારદાનની વાત કરવી છે ને એટલે ભોજનનું બળ એમ લેવામાં આવ્યું છે. ભોજન આપવાથી પ્રાણ રક્ષા પણ થાય છે. શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે છે, પોતાનું કાર્ય કરી શકે છે, શરીર ટકાવી રાખે છે ને, શરીર ટકે છે ભોજનથી. એટલે કે છે કે ભોજનના બળથી સાધુ પુરુષ રાત્રિ દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, એટલે શરીર ટકે છે, અને ભોજન આપવાથી પ્રાણ રક્ષા પણ થાય છે. તો એ પ્રમાણે ભોજન દાનથી, આહાર દાનથી, ઔષધ, શાસ્ત્ર, અભય એ ત્રણેય દાન આપ્યા એમ સમજવું. એટલે આહાર દાનમાં બીજી રીતે જોઈએ તો આ ત્રણેય દાનનો ભાવ જે છે એક પ્રકારે આવી જાય છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે ભૂખ તરસ રોગ મટવાથી આહાર દાન જ ઔષધ દાન તુલ્ય થયું, ઔષધ દાન જેવું જ થયું ને. આહારના બળથી સુખપૂર્વક શાસ્ત્ર અભ્યાસ થવાથી જ્ઞાન દાન પણ એ જ ભોજન દાન થયું, તથા આહારથી જ પ્રાણોની રક્ષા થાય છે, માટે એ જ અભય દાન થયું. તો એ પ્રમાણે એક ભોજન દાનમાં ત્રણેય દાન ગર્ભિત છે. એ રીતે ભોજન દાનમાં, આહાર દાનમાં ત્રણેય દાન આવી જાય છે. હવે આ ગાથાઓ ઉપર જે ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. ગાથા 362 માં બહુ વિસ્તાર, ભાવાર્થમાં માત્ર એટલું જ કહ્યું કે અહીં અભય દાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે એટલી વાત કરી, અને અર્થમાં તો બરાબર ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધ દાન પૂર્વક શાસ્ત્રદાન અને જીવનું અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમ દાન છે. તો અભયદાનને ઉત્તમ કહ્યું. એ પછીથી એનો વિસ્તાર હવે ગુરુદેવે જે કર્યો છે પહેલા લઈએ કે ભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધ દાન પૂર્વક શાસ્ત્રદાન અને જીવનનું અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય એવું ઉત્તમ દાન છે. ભોજન દાનથી સુખ થાય છે તે તો નિમિત્તનું કથન છે. ગુરુદેવ તો સરસ રીતે મૂળ વાત ઉપર આપણને લાવી દે છે કે ભોજન દાનથી સુખ થાય છે તે તો નિમિત્તનું કથન છે. મુનિને કાંઈક રોગ થયો હોય તો ધર્મી શ્રાવક એને ઔષધ દાન આપે, પણ કેવી રીતે આપે? મુનિ સીધે સીધું ઔષધ તો લે નહીં, એટલે કે છે કે ધર્મી શ્રાવક આહારની સાથે ઔષધિ આપી દે છે. આહાર સિવાય બીજા વખતે જુદું ઔષધ મુનિઓ લે નહીં, અને એ જ વખતે એમને ઔષધ આપવામાં આવે કંઈક હોય તો આહારની સાથે. અને તેવી રીતે ઔષધ આપવાનો ભાવ પણ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને આવે નહીં. કેવી રીતે? જુદું આપવાનું. અહીંયા કહે છે કે આહાર સિવાય બીજા વખતે જુદું ઔષધ મુનિઓ લે નહીં, એક વાત. અને તેવી રીતે ઔષધ આપવાનો, જુદું ઔષધ આપવાનો ભાવ પણ સમ્યક દ્રષ્ટિ શ્રાવકને આવે નહીં. શ્રાવક પણ એટલું ધ્યાન રાખે છે કે જો મુનિને મારે ઔષધ આપવું છે તો મુનિના રોગને જાણ્યા પછી એનું જે ઔષધ છે એ સાથે તૈયાર રાખે. આહારદાન વખતે મુનિરાજને કહે, હાથ જોડી અને વિનંતી કરીને કહે કે આપ આ ઔષધ ગ્રહણ કરો આહારની સાથે, અને એમ એ આપે. જેઓ મુનિ દશામાં પણ 2-3 વખત આહાર કરવાનું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, તેને મુનિ દશાની ખબર નથી. જેને મુનિ દશા જેવી ઉત્કૃષ્ટ વિતરાગ પર્યાય પ્રગટી, તેને ગમે ત્યારે ઔષધિ વગેરે લેવાનો ભાવ હોય જ નહીં. મુનિને પણ એવો ભાવ હોય નહીં, અને સાચા જે શ્રાવક છે 5મા ગુણસ્થાનની દશામાં જે છે એ પણ એ વાતને જાણે છે, અને એ ક્યારેય એવો એ રીતે ગમે ત્યારે ઔષધ આપે એવું પણ બનતું નથી. આપણને અત્યારે આ વર્તમાનની અંદર કેટલુંક એમ લાગે કે આ તો બહુ અઘરું થાય, ડોક્ટર કે એ પ્રમાણે દવા લેવી, આ તે બધી વાત છે, પણ પ્રભુ શાંતિથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે શરીરની દશા કોઈ ઔષધને કારણે નથી. ઔષધ જુદું દ્રવ્ય છે, શરીર જુદું દ્રવ્ય છે.
મૂળ સિદ્ધાંત તો એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી. અને જેવા પ્રતિકૂળતાના એવા ઉદયો આવવાના હોય એ આવે, માત્ર જીવ એના તરફનું એનું લક્ષ્ય જે છે એ કેવું રાખવું અને પોતાને કેવી રીતે પ્રવર્તવું એ વર્તમાનમાં કરી શકે છે. પણ ઉદય તો આવવાના છે તે આવીને જ રહેશે, અને એ જ રીતે જયારે આયુષ પૂરું થવાનું છે ત્યારે પૂરું થઈને જ રહેવાનું છે. એમાં કોઈને બચાવે એવી કોઈ વાત નથી. આ મૂળભૂત વાતને આપણે અંતરમાં રાખીએ તો આ બધી વાત જે છે એ બધા આપણને વ્યવહારના એના કથન સાચી રીતે સમજાય અને કોઈ વિરોધ ઉત્પન્ન ન થાય. કેમ કે આ શાસ્ત્ર જે છે એ ચરણાનું યોગનો ગ્રંથ છે અને એમાં એ રીતે વાત આવે. જેઓ મુનિ દશામાં પણ 2-3 વખત આહાર કરવાનું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. તેમને મુનિ દશાની ખબર નથી. જેને મુનિ દશા જેવી ઉત્કૃષ્ટ વિતરાગ પર્યાય પ્રગતિ, તેને ગમે ત્યારે ઔષધિ વગેરે લેવાનો ભાવ હોય જ નહીં. આહાર વખતે તેની સાથે નિર્દોષ ઔષધિ શ્રાવક આપે, વળી શાસ્ત્રદાન કરે, પણ શાસ્ત્ર શું તેનું જ જેને ભાન ન હોય તે જીવને શાસ્ત્રદાન ક્યાંથી હોય? ઔષધદાનની વાત તો સમજાવી, આહારદાનની સાથે પણ શાસ્ત્રની વાત કરી છે તો ગુરુદેવ કહે છે કે પહેલા તો તમને તો સમજણ હોવી જોઈએ. આ તો સમ્યક દ્રષ્ટિ છે, 5મા ગુણસ્થાનની દશામાં છે, એટલું એ જાણે છે એટલે શાસ્ત્રદાન એવું કરે. પણ ગુરુદેવ કહે છે કે શાસ્ત્રદાન કરે પણ શાસ્ત્ર શું તેનું જ જેને ભાન ન હોય તે જીવને શાસ્ત્રદાન ક્યાંથી હોય? કેટલાય લોકોને આ બધી વાતમાં અત્યારે શાસ્ત્રને બદલે આપણે એમ મૂકીએ કે જેને ધર્મની ખબર નથી ને એવા લોકો વોટ્સઅપની અંદર ખૂબ જે ફોરવર્ડ થયેલું હોય, કેટલી વાર હજારો વખત ફોરવર્ડ થયેલું એવા 2-5 વાક્યો હોય ને એ બધાને ફોરવર્ડ કર્યા કરે છે. એ કેમ ફોરવર્ડ કર્યા કરે છે એ સમજી જવાનું. અહીંયા કહ્યું ને એના ઉપરથી સમજી જવાનું. શું કે છે કે જેને શાસ્ત્ર શું તેનું જ જેને ભાન ન હોય તે જીવને શાસ્ત્રદાન ક્યાંથી હોય? એટલે પછી ગમે તે પુસ્તક જઈને આપી આવે તો કે મુનિ એને ગ્રહણ કરવાના છે? આ સારું પુસ્તક છે, આ વાંચજો, અધર્મનું પુસ્તક છે એટલે વાંચજો. એમ જરાક પોતે તો સમજે કે શું સારું છે અને શું ખોટું છે. પહેલા તો નિર્ણય કરે કે આ જીનવાણી છે કે નહીં. ફોરવર્ડ કર્યા કરે છે વોટ્સઅપની અંદર, પણ જરા વિચાર કરે કે બાપ જીનવાણી છે કે નહીં. પહેલા તો વિચાર કર ભાઈ. ફોરવર્ડ કરવાનો અર્થ શું છે? શાસ્ત્રની વાત હોય એને જે અપેક્ષાથી કહેવાય હોય એ અપેક્ષા અને એની પહેલાનું કથન અને એના પછીના કથનો સાથેનો મેળ, આ બધી વસ્તુ વગર છૂટાછવાયા વાક્યો અને એમાં કેટલીક વખત તો ખોટા હોય, જેમાં શુભ ભાવ દ્વારા ધર્મની વાત હોય અને કાંઈક ગીત ગાયા હોય કોઈ કે, તો એવા બધા લોકો ખૂબ ફોરવર્ડ કર્યા કરે છે. મને તો ઘણી વાર બહુ આશ્ચર્ય થાય. ઘણા લોકો મને મોકલ્યા કરે છે, છોકરા મોકલે છે, મને ખબર નથી, પણ એમને ખબર નથી ને એમને એ કંઈક બહુ મહત્વનું લાગે ત્યારે મને એમ થાય કે આટલું બધું આ ભગવાનની વાણી આપણને ઉપલબ્ધ હોવા છતાં, આટલા શાસ્ત્રો ઉપલબ્ધ હોવા છતાં હજી આમાં એ રંજિત થાય છે આટલા મોટા મોટા શાસ્ત્રોનો અભ્યાસ કરી અને આવી નાની નાની વાતો શુભભાવની કોકે મિથ્યા દ્રષ્ટિએ કરી હોય, ગીત ગાયા હોય, પ્રાસ મેળવ્યા હોય ને એમાં હજી એ રોકાઈ રહ્યો છે, હજી એમાં એને રસ પડે છે. આશ્ચર્ય થાય છે. અહીં અભયદાનને શ્રેષ્ઠ કહ્યું છે, તેમાં મુખ્યપણે મુનિ વગેરે પાત્ર જીવો સમજવા. આગળ આહારદાનને મુખ્ય કરી તેનું કથન કરે છે અને એ ગાથા ઉપર 363 અને 364 ઉપર ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. અહીંયા અર્થથી શરૂ કરીને કહે છે કે ભોજન દાન આપતા ત્રણેય દાન આપવા બરાબર થાય છે, કારણ કે પ્રાણીઓને ક્ષુધા તૃષા નામનો રોગ હરરોજ લાગ્યા કરે છે. જે લાગ્યા જ કરે છે, કોઈ દિવસ એવો ખાલી નથી. ભોજનના બળથી સાધુ પુરુષ રાત્રિ દિવસ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. ભોજન આપવાથી પ્રાણ રક્ષા પણ થાય છે અને એ પ્રમાણે ભોજન દાનથી ઔષધ, શાસ્ત્ર, અભય એ ત્રણેય દાન આપ્યા એમ સમજવું. આહાર દાનનો મહિમા બતાવવા માટે તેને અહીં મુખ્ય કરીને કહ્યું છે. બસ આટલી મૂળ વાત છે કે આહાર દાનનો મહિમા બતાવવા માટે આ રીતે વાત કરી છે. ગુરુદેવે સ્પષ્ટ કરી દીધી વાત. આહારના નિમિત્તે સંત પુરુષો રાત્રિ દિવસ
શાસ્ત્રનો અભ્યાસ કરે છે એ કથન વ્યવહાર નયનું છે. ખરેખર તો જ્ઞાન તો ચિદાનંદ સ્વભાવના અવલંબને થાય છે. પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને જેને એવો નિર્ણય થયો છે અનુભૂતિ થયા પછીથી, તો એને જ્ઞાન વાર્તામાં જ રહેવું ગમે છે. બીજી રીતે કહીએ તો જ્ઞાન પોતાનો સ્વભાવ છે અને પછી જીવવાની જે કંઈ પોતાને પ્રાપ્ત થયું હોય તો એને વાંચવી, સાંભળવી, એના ઉપર ચિંતન કરવું, એવું જ જ્ઞાની ધર્મીને તો હોય છે. બીજી વાત હોતી જ નથી. જ્ઞાન તો ચિદાનંદ સ્વભાવના અવલંબને થાય છે. પણ અત્યારે આહારદાનની વાત બતાવી છે એટલે શ્રાવક એમ ભાવના ભાવે છે કે મારા આંગણે આજે ધર્મનું કલ્પવૃક્ષ પડ્યું, મારા ધન્ય ભાગ કે આજે મુનિનો આહાર મારે ત્યાં થયો, એવું શ્રાવકને થાય છે. પોતાના શરીરને આહારથી પોષવાનો ભાવ આવે છે તો મુનિને આહારદાન દેવાનો ભાવ ધર્મીને આવ્યા વિના રહેતો નથી. એને પણ એમ થવું જ જોઈએ, આપણને પણ એમ થવું જ જોઈએ. કરી મને આહાર વિના ચાલતું નથી, મારે પણ આ શરીરને ટકાવી રાખવું છે, તો પછી મુનિને પણ શરીર ટકાવી રાખવાનું છે. તો એમને આહાર ઔષધિ વગેરે હોય અને એવું આહાર ઔષધિ એમને પ્રાપ્ત થવામાં હું નિમિત્ત કારણ થઉં, એટલે કે હું એવા આહારદાન ઔષધદાન આપું, એ તો મારું પુણ્ય છે. મારા આંગણે આજે ધર્મનું કલ્પ વૃક્ષ પડ્યું, મારા ધન્ય ભાગ કે આજે મુનિનો આહાર મારે ત્યાં થયો, આવો ભાવ હોય. બહુ સરસ વાત મૂકી છે. પોતાના શરીરને આહારથી પોષવાનો ભાવ આવે છે તો પછી મુનિને આહારદાન દેવાનો ભાવ ધર્મીને આવવો જ જોઈએ, આવ્યા વિના રહેતો નથી. મુનિના પેટામાં શ્રાવક અને સંકિતી પણ સમજી લેવા, એટલે કે મુનિ નહીં હોય તો શ્રાવક અથવા તો બીજા સંકિતીને પણ એવા દાન આપવાનો ભાવ આવે, એ પણ ખૂબ મોટી ધર્મની ભાવના જ છે. વળી શાસ્ત્રદાન પણ આપે, સંત મુનિઓને માટે શાસ્ત્રો લખીને આપે. શાસ્ત્રદાન પણ આપે, સંત મુનિઓને માટે શાસ્ત્રો લખીને આપે, એટલે એવા શાસ્ત્ર જે છે એટલા સહેલાઈથી ઉપલબ્ધ ન હોય તો એની કોપી કરી અને જે આપવામાં આવે એ ધન ખર્ચીને બીજા પાસે લખાવે. જો કુંકુમ ભગવાને પૂર્વ ભાવમાં શાસ્ત્રદાન કર્યું હતું એવી વાત આવે છે, અને તે શાસ્ત્રદાનના ફળમાં તેમને અલૌકિક જ્ઞાન ઉઘડ્યું, એમ વ્યવહારથી કહેવાય છે. વ્યવહારને એના કથન છે, પણ એવી વાત તો છે. વર્તમાનમાં કુંકુંદાચાર્ય દેવનું શાસન અલૌકિક રીતે વર્તે છે. સનાતન જૈન શાસનમાં શ્રી ગૌતમ ગણધર દેવ પછી તરત કુંકુંદાચાર્ય દેવનું સ્થાન આવે છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. એ રીતે કુંકુંદ ભગવાનનું સ્થાન અલૌકિક છે. અને હવે ફરીથી દાનનો મહિમા કહે છે. એમાં દાસા 365 અને 366 છે. ઇહ પરલોક નિરીહ દાનમ ય દદાતિ પરમ ભક્ત્યા રત્નત્રયે સુસ્થાપિત સંઘ સકલ ભવેત તેન. ઉત્તમ પાત્ર વિશેષે ઉત્તમ ભક્ત્યા ઉત્તમ દાનમ એક દિને અપી ચ દત્તમ ઇન્દ્ર સુખમ ઉત્તમ દદાતિ. 365 અને 366 ગાથા એના અર્થમાં કહે છે, જે પુરુષ, જે શ્રાવક આ લોક પરલોકના ફળની વાંછા રહિત બની પરમ ભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે. સંઘ એટલે શું? 4 પ્રકારે સંઘ કહેવામાં આવ્યો છે. મુનિ, આર્જિકા, શ્રાવક અને શ્રાવિકા, એને સંઘ કહેવાય. આ લોક પરલોકના ફળની કોઈ પણ જાતની ઈચ્છા વિના, એની ઈચ્છા રહિત બની પરમ ભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે. તે પુરુષે સર્વ સંઘને રત્નત્રય અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં સ્થાપ્યો.
જે એવા દાન આપે છે તે પુરુષે સર્વ સંઘને રત્નત્રય અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યમાં સ્થાપ્યો, એને રત્નત્રયમાં સ્થાપ્યો. કેવી રીતે એ આગળ સમજાવે છે. વળી ઉત્તમ પાત્ર વિશેષના અર્થે ઉત્તમ ભક્તિપૂર્વક એક દિવસમાં આપેલું ઉત્તમ દાન ઉત્કૃષ્ટ ઇન્દ્રપદના સુખને આપે છે. ઇન્દ્રપદ લીધું છે એટલે સમ્યક દ્રષ્ટિની વાત લીધી છે. કેમ કે પોતે સમ્યક દ્રષ્ટિ છે, શ્રાવકના આચારની વાત ચાલે છે અને એ એવા સંઘને દાન આપે છે, મુનિને આપે કે બીજા શ્રાવક કે શ્રાવિકાને આપે છે. મુનિને આર્યિકાજીને, શ્રાવકને, શ્રાવિકાને, એ 4 રૂપે સંઘ છે, એને એવા દાન આપે છે. એટલે એ બીજી રીતે કહી કે સંઘને એટલે રત્નત્રય ને એને સ્થાપ્યો. કેમ કે આ બધાને રત્નત્રયના પરિણામ પ્રગટ થયા છે ને. ચોથું ગુણસ્થાન હોય, 5મું ગુણસ્થાન હોય કે 6ઠી 7મી મુનિ હોય, એ બધાને કોઈ રત્નત્રયના પરિણામ થયા છે. એટલે એમને જયારે એ દાન આપે છે તો બીજી રીતે કહીએ કે એ સર્વ સંઘને એ દાન આપે છે, તો એને રત્નત્રયને સ્થાપ્યો. ભાવાર્થમાં કહે છે કે દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે. એટલે દાન આપવા વાળાએ મોક્ષ માર્ગ જ ચલાવ્યો કહીએ છીએ, એની અનુમોદના કરી એમ કહેવાય. દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે. ચતુર્વિધ સંઘની અંદર તો કોણ છે? મુનિ છે, આર્યિકાજી છે, શ્રાવક અને શ્રાવિકા છે, એ 4 છે. અને એમને દાન આપી અને એ શું કરે છે એ બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે એ જેમને રત્નત્રય પ્રગટ કર્યા છે એમની અનુમોદના જ કરે છે ને, એમની સેવા કરે છે, એમને પોષે છે. તો કે છે કે દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે. એટલે દાન આપવા વાળાએ મોક્ષ માર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમ પાત્ર, દાતાની ઉત્તમ ભક્તિ અને ઉત્તમ દાન એ બધી વિધિ મળી જતા તેનું ઉત્તમ જ ફળ થાય છે. પોતે પણ એવો ઉત્તમ પાત્ર હોય અને એ જ રીતે ઉત્તમ ભક્તિપૂર્વક દાન આપે છે, ઉત્તમ દાન આપે છે, તો પછી બધું જ ફળ ઉત્તમ થાય છે. અને એમ થાય તો પછી ઇન્દ્ર આદિ પદનું સુખ પ્રાપ્ત થાય. પણ એને વાંછા ન હોય, એ તો પહેલી જ વાત મૂકી દીધી, કોઈ ફળની આલોકના કે પરલોકના ફળની વાંછા રહિત બનીને એ પરમ ભક્તિપૂર્વક એ દાન આપે છે. તો આ 365 અને 366 ગાથાઓ એની પર પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે જે પુરુષ શ્રાવક આલોક પરલોકના ફળની વાંછા રહિત બની પરમ ભક્તિપૂર્વક સંઘના અર્થે દાન આપે છે, તે પુરુષે સર્વ સંઘને રત્નત્રય અર્થાત સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્ર્યમાં સ્થાપ્યો. વળી ઉત્તમ પાત્ર વિશેષના અર્થે ઉત્તમ ભક્તિપૂર્વક ઉત્તમ દાન એક દિવસ પણ આપેલું ઉત્કૃષ્ટ ઇન્દ્રપદના સુખને આપે છે. ગુરુદેવ કહે છે કે જુઓ, સંઘ એટલે મુનિ, આર્યિકા, શ્રાવક અને શ્રાવિકા. આર્યિકાજીને 5મ ગુણસ્થાન હોય છે, નગ્ન દિગંબર મુનિને 7મું હોય, આર્યિકાજીને 5મું. સનાતન વિતરાગ માર્ગમાં સ્ત્રીને 5મા ગુણસ્થાનથી વિશેષ ઉપર દશા હોતી નથી. એટલે બીજી રીતે કહીએ તો જેને 7મું ગુણ, 6ઠ્ઠું ગુણસ્થાન આવવાનું હોય આ બહુમાં, એને સ્ત્રી પર્યાય ન હોય. આપણે એમ લેવાનું છે, સ્ત્રીને નથી એમ કહેવા કરતા એમ લેવાનું છે કે જો 7મું 6ઠ્ઠું ગુણસ્થાન જો આવવાનું હોય તો એને સ્ત્રી પર્યાય હોય નહીં, એને પુરુષની પર્યાય જ હોય. સ્ત્રીની પર્યાયમાં ગમે તેટલો પુરુષાર્થ કરે તે છતાં પણ અંતરંગ દશા ઉત્કૃષ્ટ હોય તે છતાં પણ ગુણસ્થાન 5મું હોય. અહો વિતરાગ માર્ગને સાધનારા સંત મુનિઓ, આર્યિકાઓ, શ્રાવકો અને શ્રાવિકા તેમના પ્રત્યે બહુમાન અને ભક્તિપૂર્વક જેને આહારદાન વગેરેનો ભાવ થાય છે તેને પોતાને અંતરમાં વિતરાગ માર્ગનો આદર છે. વિતરાગ માર્ગનો જેને આદર છે, સર્વજ્ઞ ભગવાનને જેને જાણ્યા છે, સર્વજ્ઞને જે માને છે, સર્વજ્ઞના માર્ગમાં જે છે
સર્વજ્ઞની આજ્ઞા આમન્યામાં જે રહ્યો છે એવા જૈનને સમ્યક દ્રષ્ટિ થયો છે અને વ્રતધારી થયો છે, 5મા ગુણસ્થાનની દશામાં છે, તો એને શું હોય? એને વિતરાગ માર્ગનો જ આદર હોય ને. વિતરાગ માર્ગનો આદર એટલે આ સંઘ, મુનિ, આર્જિકા, શાવક અને શ્રાવિકા, એમને આ ઉત્તમ પ્રકારના દાન આપવાનો ભાવ આવે જ. અને એમાં એ વિતરાગ માર્ગનું જ પોષણ છે, વિતરાગ માર્ગનો જ આદર કરે છે એમ કે છે. તેમના પ્રત્યે બહુમાન અને ભક્તિપૂર્વક જેને આહાર દાન વગેરેનો ભાવ થાય છે તેને પોતાને અંતરમાં વિતરાગ માર્ગનો આદર છે. અને નિમિત્ત તરીકે તેણે ચતુર્વિધ સંઘને રત્નત્રય માર્ગમાં સ્થાપ્યો. સામા જીવો તો પોતાના કારણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યમાં સ્થિર રહે છે, પણ આ જીવે જે દાન આપી રહ્યો છે ને એને શું કર્યું? અનુમોદના કરી. કે છે કે પણ આ જીવે તેનું અનુમોદન આપ્યું, તેથી નિમિત્ત તરીકે તેણે સંઘને મોક્ષ માર્ગમાં સ્થાપ્યો એમ કહ્યું છે. હૃદય કહે છે કે વિતરાગ માર્ગને સાધનારા સંત મુનિઓ વગેરેનો જેણે આદર કર્યો તેણે સાધક ભાવનો આદર કર્યો. વિતરાગ માર્ગને સાધનારા સંત મુનિઓ છે, એ ઉત્કૃષ્ટ સંત છે, એ ઉત્કૃષ્ટ સાધક છે, એ વગેરેનો જેણે આદર કર્યો તેણે સાધક ભાવનો આદર કર્યો. કે ઓહો, આવા સાધક ભાવ જગતમાં સદા જયવંત વર્તો. એટલે તેણે નિશ્ચયથી પોતાના આત્માને મોક્ષ માર્ગમાં સ્થાપ્યો ને નિમિત્ત તરીકે 4 સંઘને મોક્ષ માર્ગમાં સ્થાપ્યા. હૃદય કહે છે કે આથી ઉલટું જેણે એક પણ સંત મુનિને કે એક પણ સાધક જીવને મારી નાખવાનો અભિપ્રાય કર્યો તો તેણે 3 કાળના અનંતા સાધક સંત ધર્માત્માઓનો અનાદર કર્યો. એટલે કે જગતમાં સાધક ભાવ ન રહો એવો મહાવિપરીત તીવ્ર પાપ ભાવ તેના અભિપ્રાયમાં આવ્યો. સાધક ભાવ તો જગતમાં સદાય રહેવાનો છે, પણ તેણે પોતાના અભિપ્રાયમાં સાધક ભાવની મહાવિરાધના કરી. તેનું ફળ અનંત સંસાર છે. સાધક ભાવ છે આ મુનિ વગેરે ને, ચતુર્વિધ સંઘને તો સાધક ભાવ છે, એ વિતરાગ ભાવ છે. એમણે વિતરાગતા પ્રગટ કરી છે અને એમના પ્રત્યે સહેજ પણ દ્વેષ ન આવે. કોઈ પણ કારણથી એમના પ્રત્યે દ્વેષનો ભાવ હોય જ નહીં. જગતમાં તો સાધક ભાવ રહેવાનો છે, પણ જો આને કંઈક અભિપ્રાયમાં એવું કંઈક થયું તો એ તીવ્ર પાપનો ભાવ છે. એણે પોતાના અભિપ્રાયમાં સાધક ભાવની મહાવિરાધના કરી અને તેનું ફળ અનંત સંસાર છે. જો આ અભિપ્રાયની ઉગ્રતા, જે મને અગવડતા કરે તેને મારે મારવો, એવો જ એનો અભિપ્રાય છે. તેના અભિપ્રાયમાં એમ આવ્યું કે અનંત જીવો વિરોધ કરે તે અનંતને મારવા અને અનંત કાળ સુધી મારવા. એમ કહ્યું ને કે જે વિરોધ કરે એને મારવા, તો પછી એમાં તો ગમે તેટલા જીવ આવી જાય અને ગમે તેટલો કાળ પણ આવી જાય. એટલે અનંત જીવો અને અનંત કાળ સુધી મારવા, તથા વિરોધી જીવોને જે મારી નાખતો હોય તેને અનુમોદન આપવું. એમાં પછી અનુમોદન આવે, પોતે કરતો હોય એટલે બીજા કરે તો એને સારું પણ કહેવાય. એ રીતે તે અજ્ઞાનીના અભિપ્રાયમાં અનંતા રાગ દ્વેષ છે અને અનંતાનુબંધીના બંધ પડે છે. કે તેમ અથવા પેલાની જેનો વિરોધી અભિપ્રાય છે એની વાત લીધી, પણ હવે કહે છે કે તેમ સાધક જીવને અનુમોદન આપવામાં ધર્મીને સાધક ભાવનો અનંત આદર છે, પેલાને અનંત વિરાધના છે. તો કહે છે કે એનાથી ઉલટું જો લઈ જઈએ તો સાધક જીવને અનુમોદન આપવામાં ધર્મીને સાધક ભાવનો અનંત આદર છે. કે હું જગતમાં મોક્ષ માર્ગને સાધનારા સંતો સદાય જયવંત રહું. એવા સંતોનું બહુમાન કરનારા જીવો પણ જગતમાં સદાય રહો એમ તે પોતાના ભાવમાં વિતરાગ ભાવનો આદર કરનાર છે. કુદેવ કુગુરુને જે માનતો હોય તે જીવને ધર્મી શ્રાવક આદર, તે જીવનો
ધર્મી શ્રાવક આદર કરે નહીં. સાચા દેવ ગુરુ શાસ્ત્રને ઉડાડીને જે જીવ કુદેવ કુગુરુ કુમાર્ગને સ્થાપે છે તે જીવ 3 કાળના સત્યનો અનાદર કરે છે. 3 કાળના સત્યનો અનાદર કરે છે અને 3 કાળના અસત્યને આદરે છે. જીન માર્ગમાં મુનિની દશા સદાય નિર્ગ્રંથ દિગંબર જ હોય છે. જીન કલ્પી હો કે સવીર કલ્પી હો. 4 સંઘને ભક્તિપૂર્વક આહાર દાન દેનાર જીવને મોક્ષ માર્ગની ભાવના છે. પોતાને વિકલ્પ થાય છે તેની પણ ભાવના નથી. આવો જીવ ઉત્તમ પાત્ર એવા મુનિને ઉત્તમ ભક્તિથી ઉત્તમ દાન એક વાર પણ આપે તો તેના ફળમાં ઇન્દ્રપદ પામે છે. તે કહે છે કે જુઓ, અહીં ઇન્દ્રપદની વાત લીધી કેમ કે આ સમ્યક દ્રષ્ટિની વાત છે. મિથ્યા દ્રષ્ટિને ઇન્દ્રપદ હોતું નથી. શ્રાવક છે એ સમ્યક દ્રષ્ટિ છે. જો મુનિઓને પણ શાસ્ત્ર જયવંત વર્તો એવો ભાવ આવે છે. દર્શન આચાર્ય દેવ જેવા મહાન સંતને પણ એવો વિકલ્પ આવ્યો કે હું સર્વજ્ઞ પરંપરાથી મને મળેલું આ જ્ઞાન મારી પછી વિચ્છેદ જશે, અને એવો ભય થતા 2 મુનિવરોને બોલાવ્યા અને તે આવતા હતા ત્યારે એ પેલા તો મુનિ ત્યાંથી નીકળી દક્ષિણમાંથી નીકળીને આવતા હતા અને દર્શન આચાર્ય ભગવાન તો એ જુનાગઢ એટલે ગિરનાર પર્વત ઉપર હતા. તો ત્યાં પેલા આવતા હતા એ વખતે એમને સ્વપ્ન આવે છે. તે આવતા હતા ત્યારે મંગળ સ્વપ્ન આવ્યું કે 2 ધોળી બળદ સફેદ એવા સુંદર એવા એ ભક્તિથી પોતાના ચરણને નમે છે એવું એમને સ્વપ્ન આવ્યું. એ સ્વપ્ન જોતા જ ઉલ્લાસ આવતા એમ આશીર્વાદ નીકળ્યો કે હો શ્રુત દેવતા જયવંત હો. કેમ કે એમને એ વખતની અંદર કાંઈ બીજી રીતે સમાચાર મળે એમ બધું થતું ન હતું, પણ એમની શુદ્ધતા એવી કે એમને ખ્યાલ આવ્યો કે આ આવે છે. તો એમને સ્વપ્ન એવું આવ્યું એટલે એમ થયું કે એનો અર્થ જે થાય છે સ્વપ્નનો કે એવા 2 એવા મુનિવર એ આવી રહ્યા છે અને એમને એક જ્ઞાન આપે છે, ભૂતબલી સ્વામી અને પુષ્પદલ સ્વામી. તો આ જયારે સ્વપ્ન આવ્યું ત્યાં જ એમને પછી થયું ઉલ્લાસ આવી ગયો કે બસ કે પોતાને જે જ્ઞાન છે એ એમને આપશે. એટલે એમ આશીર્વાદ નીકળ્યો કે હો શ્રુત દેવતા જયવંત. પછી તેમણે પુષ્પદન સ્વામી અને ભૂતબલી સ્વામીને મુનિઓને ત્યાં શાસ્ત્ર ભણાવ્યા, એટલું વિશેષ જ્ઞાન આપ્યું અને તે મુનિઓએ સટખંડ આગમની રચના કરી અને સંઘ પાસે તેનો મોટો મહોત્સવ કરાવ્યો. સટખંડ આગમની રચના થઈ અહીંયા અંકલેશ્વર પાસે ને એ દિવસ શ્રુત પંચમી તરીકે પ્રસિદ્ધ થયો. પછી જયારે એ રચના થઈ ને એનો પછી એ સંઘે જે રીતે મહોત્સવ કર્યો એ દિવસ શ્રુત પંચમીનો દિવસ કહેવાય છે. ગુરુદેવ કહે છે કે જુઓ, પોતાને પોતાના આત્મામાં મોક્ષ માર્ગ અતૃપ્તપણે ટકી રહેવાની ભાવના છે. તેથી તેના નિમિત્ત તરીકે શાસ્ત્રો પણ જયવંત વર્તો એવો વિકલ્પ આવે છે. શ્રાવકને 4 પ્રકારના સંઘ પ્રત્યે વાત્સલ્ય અને ભક્તિપૂર્વક દાનનો ભાવ આવે છે. દાન આપવાથી ચતુર્વિધ સંઘની સ્થિરતા થાય છે. એટલે દાન આપવા વાળાએ મોક્ષ માર્ગ જ ચલાવ્યો કહીએ છીએ. વળી ઉત્તમ પાત્ર, દાતાની ઉત્તમ ભક્તિ અને ઉત્તમ દાન એ બધી વિધિ મળી જતા તેનું ઉત્તમ જ ફળ થાય છે. ઇન્દ્ર આદિનું પદનું સુખ થાય છે. ગુરુદેવ કહે છે કે વિતરાગી મુનિવરો સંતો તમારો સાધક ભાવ જગતમાં ટકી રહો. વિતરાગી મુનિવરો સંતો તમારો સાધક ભાવ જગતમાં ટકી રહો. તમારા સાધક ભાવમાં વચ્ચે વિઘ્ન ન હો. આવી ભાવનાપૂર્વક જેને દાન આપ્યું તેને મોક્ષ માર્ગને ટકાવ્યો. વસ્તુ લેવા દેવાની મુખ્યતા નથી, પણ આ ભાવ છે. વસ્તુમાં એમને આપી એટલે જ કઈ થવાનું છે એમ નથી, તો નિમિત્ત કારણ છે આપણો ભાવ. અહીંયા તો વાત એ ચાલે છે. વસ્તુ લેવા દેવાની મુખ્યતા નથી, પણ ત્યાં અંતરમાં વિતરાગ તત્વનું બહુમાન છે, તેની મુખ્યતા છે. સમ્યક દ્રષ્ટિને આહારદાન વગેરેનો ભાવ થતા સાતિશય પુણ્ય બંધાઈ જાય છે અને તે ઇન્દ્ર આદિ પદવી પામે છે. અહીં ઇન્દ્રપદનું સુખ પામવાની વાત કરી તે નિમિત્તથી છે.
કેમ કે અહીં તો વ્રતમાં જે શુભરાગ છે તેનું ફળ બતાવવું છે, તેથી તેના ફળને શુભ કહ્યું છે. વ્રતનો ભાવ પણ આશ્રવ છે, પણ આવા પ્રકારનો આશ્રવ પૂર્વે કદી થયો નથી, તેથી આ જુદી જાતનો આશ્રવ છે. જુદી જાતનો આશ્રવ, ગુરુદેવ કહે છે કે જે જુદી જાતનો આશ્રવ કહેવાનું કારણ એ છે કે આ આશ્રવ વખતે ધર્મીને અંદરમાં સમ્યક દર્શન અને આત્માના ભાન સહિત વિતરાગતાનો આદર છે. આપણને આવો આશ્રવ ક્યારે થાય? સમ્યક દર્શન થયું હોય તો થાય ને આ તો સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે, એટલે એને આવો આશ્રવ થયો છે. એટલે એમ કહેવાય કે આ જુદી જાતનો આશ્રવ છે. આ આશ્રવ વખતે ધર્મીને અંદરમાં સમ્યક દર્શન અને આત્માના ભાન સહિત વિતરાગતાનો આદર છે, અને આશ્રવનો આદર નથી. આશ્રવનો આદર નથી, શુભભાવના કારણે પુણ્ય બંધાય એનો આદર નથી. મિથ્યા દ્રષ્ટિને આવી જાતના પુણ્યનો આશ્રવ થતો નથી. સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં જ આવા પ્રકારનો યથાર્થ ભાવ હોય છે. જેને હજી સાચા સાધુનું પણ ભાન નથી, તેને તો વ્રતનો આશ્રવ ભાવ પણ યથાર્થ હોતો નથી. સત પુણ્ય પણ સત્પુરુષના આશ્રય વગર બંધાતા નથી. છતાં ધર્મી જીવ તે પુણ્યને પણ આદરણીય માનતા નથી. જે જીવ મિથ્યા દ્રષ્ટિ હોય, કુગુરુને માનતો હોય, એવા જીવને આહાર દાનના શુભ ભાવથી પરિત સંસાર થવાનું જે શાસ્ત્ર કહેતા હોય તે શાસ્ત્રનું કથન મિથ્યા દ્રષ્ટિનું છે. મિથ્યા દ્રષ્ટિ, જે જીવ મિથ્યા દ્રષ્ટિ હોય અને કુગુરુને માનતો હોય, તો એવા જીવને આહાર દાનના શુભ ભાવથી સંસાર પરિત થાય એવું જે શાસ્ત્રમાં કહ્યું એ શાસ્ત્ર કહેવાય નહીં, એ જીનવાણી કહેવાય નહીં. એ શાસ્ત્રનું કથન એ મિથ્યા દ્રષ્ટિનું છે, ભગવાનની વાણી હોય નહીં. સમ્યક દર્શન વગર સંસાર પરિત થાય જ નહીં. જે મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવથી પરિત સંસાર થવાનું માને મનાવે તો પછી અંદરના ત્રિકાળી સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય, એ વાત તે લાવ્યો ક્યાંથી? એ તો હોય જ નહીં. મિથ્યા દ્રષ્ટિના શુભ ભાવથી સંસાર પરિત થવાનું માનતો હોય, માને તો મનાવે બીજાને, પોતે તો માનતો જ હોય. તો પછી અંદરના ત્રિકાળી સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય એવું પાછું એ બોલે, તો એ વાત એ ક્યાંથી લાવ્યો? એટલે હવે ગુરુદેવ પેલી ચોરીની વાત છે ને એ અહીંયા કહે છે. એટલે તે તો કોઈકની વાત ચોરી લઈ અને પોતાના નામે ચડાવી દીધી કે સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય. એક બાજુ એ શુભ ભાવથી સંસાર પરિત થવાનું માને, અને બીજી બાજુ પાછી આવી વાત કરે કે અંદરના ત્રિકાળી સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થાય. તો ગુરુદેવ કહે છે કે આ વાત તું ક્યાંથી લાવ્યો ભાઈ? તું તો શુભભાવથી સંસાર પરિત થવાનું માને છે, એટલે કોઈકની વાત ચોરી લઈ અને પોતાના નામે ચડાવી દીધી છે. હવે તો સનાતન વિતરાગી માર્ગની વાત ખુલ્લી રીતે બહાર આવી છે. જેને સત્ય જોઈતું હોય તેને આ વાત માને છૂટકો છે. દિગંબર જૈન શાસનના મહાપ્રભારક શ્રી સર્વ સદગુરુદેવનો જય હો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.